જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અત્યારે આપણે બ્લોગ બનાવવા જઈએ છીએ. મિત્રો આપણા ઘોડાસર અમદાવાદ મિત્રો તમને સ્વામિનારાયણ મંદિરનો વ્યૂ બતાવું. ચાલો. અત્યારે આપણે કાગરાના દહીં ખવડાવશું. ચાલો તમને બતાવું. અત્યારે આપણે કાગરાના દહીં ખવડાવશું. ચાલો તમને બતાવું. જો મિત્રો, હવે કાગરો ખાશે પછી. અત્યારે થોડા ઓછા છે, પણ 10 મિનિટની રહીને અંદર આવી જશે કાગરાઓ. ચલો બીજે મૂકીએ આપણે. અત્યારે અમે કાગરાને ખવડાવ્યું, દહીં નાખી છે કાગરા. પછી અત્યારે અમે રાધે પાર્ટી પ્લોટ પર આવ્યા હતા, તો રાધે પાર્ટી પ્લોટમાં તમને બતાવું. આપણે રાધે પાર્ટી પ્લોટ છે રાજેશભાઈનો, તે આગળનો વ્યૂ તમને બતાવું. આ રાધે પાર્ટી પ્લોટનો એન્ટ્રન્સનો ગેટ છે. આ રાધે પાર્ટી પ્લોટનો ગાર્ડનનો ભાગ છે. અત્યારે ગાર્ડનનો ભાગ છે, સામે રિસેપ્શનનો ભાગ છે. ટ્રસ વાળો બાંધેલો છે, રિસેપ્શનનો ભાગ છે. બિલકુલ સામે રસોડાનો ભાગ છે, જોઈ શકો છો તમે. આપણે રાધે પાર્ટી પ્લોટ છે. રાધે પાર્ટી પ્લોટના આપણે જે શૈલેષભાઈ કરીને છે, એ શૈલેષભાઈ આ પાર્ટી પ્લોટ સંભાળે બધો. અત્યારે શૈલેષભાઈ કીધું કે મહેશ કાકા તમે આવ્યા છો તો કે આપણે પક્ષીઓના માટે જે પાણીના કુંડા ભરવાના છે આપણે ભરાઈ દઈએ. ચલો આપણે ભરી દઈએ. અને બીજા એક કાકા છે. કાકા તમારું નામ શું? કેશુ કાકા. કેશુ કાકા જૂના માણસ છે. અને આ શૈલેષભાઈ છે, રાજેશભાઈના ભાઈ. એના માટે જે પેલા પક્ષીઓના કુંડા ભરવાના છે એના માટે આપણે ટોટીની ચાલુ કરે. શૈલેષભાઈ મોટર ચાલુ કરે છે, પછી કુંડા ભરીએ આપણે. મિત્રો આ કુંડા છે, તમે જોઈ શકો છો. જો મિત્રો આ રીતના આપણે કુંડા ભરીએ છીએ રાધે પાર્ટી પ્લોટની અંદર. એક બીજું શૈલેષભાઈ લઈને આવ્યા છે. જો અત્યારે નવું કુંડું શૈલેષભાઈ લઈને આવ્યા હતા. આપણા રાધે પાર્ટી પ્લોટ છે. રાધે પાર્ટી પ્લોટ આપણા જે રાજેશભાઈ છે એમનું છે. અત્યારે રાધે પાર્ટી પ્લોટની અંદર જ આપણે કુંડા અને કાગરાનું બધું ખવડાવ્યું છે. જો તમને બતાવું, આ એન્ટ્રન્સનો ગેટ છે. અમે રાધે પાર્ટી પ્લોટ ઉપરથી અત્યારે નીકળી ગયા હતા.
હું અને ચેતન બંને આવ્યા હતા. ચેતન અત્યારે બાઇક ચલાવે છે, જોઈ શકો છો તમે. અત્યારે હું જે જગ્યાએ જતો ત્યાં આગળ જઈને ઘરે આવી ગયો છું. મળીશું આપણે ફરીથી બીજા બ્લોગમાં. જય મા.